ગેરકાયદેસર દારૂના વેચાણ સામે બહુજન સમાજ પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પાર્ટીના પ્રતિનિધિઓએ ડાંગ એસપીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે, જેના કારણે સામાજિક વાતાવરણ ડહોળાઈ રહ્યું છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે. સ્થાનિક પોલીસને અગાઉ જાણ કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં હવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવેદનપત્રમાં તાત્કાલિક દારૂના અડ્ડાઓ પર રેડ પાડી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની, પોલીસ બંદોબસ્ત ગોઠવવાની અને ગામડાઓમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી છે. જો વહીવટીતંત્ર દ્વારા આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો જનતા પોતે રસ્તા પર ઉતરીને જનતા રેડ કરવા મજબૂર બનશે તેવી ચીમકી પણ આ આવેદનપત્ર દ્વારા આપવામાં આવી છે. મારું નામ મીનાબેન વિનોદસિંહ રાજપૂત. આજે અમે ડાંગ જિલ્લાની અંદર દેશી વિદેશી દારૂના જે અડ્ડાઓ ચાલે છે એના બંધ કરવા બાબતે અમે આવેદનપત્ર આપવા આવેલા છે. કેમ કે દેશી વિદેશી દારૂના લીધે આજે માણસો 200-500 રૂપિયા કમાતા હોય અને એમાંથી દારૂ પી જતા હોય તો એ બાળકોનું ભવિષ્ય, ભણવાનું, ઘરનું ભાડું, લાઇટ બિલ ક્યાંથી ભરી શકે, ઘરનું ભરણપોષણ પણ નહીં કરી શકે. એની અંદર દારૂની લતે ચડવાળા ઘણા માણસો દારૂ પીને મરી ગયા છે અને બધી બહેનો વિધવા થવા પામી છે. એટલે આજે વિધવા બહેનો અમારી પાસે આવી છે રજૂઆત કરવા માટે. એટલે અમે મહેશભાઈ આહિરે સાથે અહીંયા દારૂ બંધ કરવા બાબતે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.